ચોમાસામાં થતા રોગો કઈ રીતે અટકાવવા? ચોમાસામાં મૂળભૂત બે રોગો થતા હોય છે, ડેન્ગ્યુ અને મલેરિયા. આ બંને રોગો મચ્છરથી ફેલાતા રોગો છે. પરંતુ ડેન્ગ્યુના મચ્છર જે હોય એ ચોખ્ખા પાણીમાં કૃત્રિમ રીતે જે સંગ્રહાયેલું પાણી હોય તેમાં ઉછેરાતા હોય, જ્યારે મલેરિયાના મચ્છર ગંદા પાણીમાં ઉછેરાતા હોય છે. ડેન્ગ્યુના મચ્છર મૂળભૂત રીતે એસી, કુલર, માટલાઓ, ટાંકી, પાણીના ચબૂતરાઓ તેમજ કોઈપણ જળાશયોનો સંગ્રહ કૃત્રિમ રીતે થતો હોય તેમાં પોતાના મચ્છર ઉછેરતા હોય છે. આ ઉપરાંત મલેરિયાના મચ્છર ગંદા પાણી જેમ કે રસ્તાના ખાડા ખબોચિયા, જળાશયો, ખેત તળાવડીઓ અને સરોવરોમાં પોતાના મચ્છરો ઉછેરતા હોય છે. તો આ મચ્છરોનો અટકાયત કઈ રીતે કરવો? ડેન્ગ્યુના મચ્છરોનો અટકાયત કરવા માટે માટલાઓ અને ટાંકીઓ ઢાંકીને રાખવા જોઈએ. પક્ષીઓને પાણી પીવડાવવા માટેના ચબૂતરાઓનું પાણી વહેતું રાખવું જોઈએ. અને મલેરિયાના મચ્છરનો અટકાવ કરવા માટે જે રસ્તામાં ખાડા ખબોચિયા ભરાતા હોય એને માટીથી પૂરવા જોઈએ. અને ખાડા ખબોચિયામાં ઉમેરાતા મચ્છરો એને આપણે કેરોસીન અથવા તો બળેલા તેલથી એનો ઉછેર આપણે અટકાવવો જોઈએ અને એની વૃદ્ધિ અટકાવવી જોઈએ. આ ઉપરાંત જળાશય, મોટા જળાશયો જેમ કે નદીઓ, સરોવરો, તેમાં આપણે મચ્છરની અટકાયત કરવા માટે શું કરવું જોઈએ? તો કે તેમાં આપણે પોરાભક્ષક માછલીઓનો ઉમેર કરવો જોઈએ. પોરાભક્ષક માછલીઓ શું હોય છે? તો કે એ મચ્છરની વૃદ્ધિ એના એક સ્પેસિફિક સ્ટેજમાં અટકાવી દે છે. એના કારણે મચ્છર આગળ વૃદ્ધિ કરી શકતો નથી. આવી પોરાભક્ષક માછલીઓ મૂળભૂત રીતે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ થતી હોય છે. આ ઉપરાંત કોઈપણ આરોગ્યના કર્મચારીઓ કે જે મચ્છરની અટકાયત માટે આવતા હોય છે તેમનો પૂરતો સહકાર આપવો જોઈએ. આભાર.